Good morning, everybody. મજામાં બધા? આજે આપણે સૌથી પહેલા જે પેન્ટોસિસ ની રિંગ રચના બાકી છે તેના વિશે વાત કરીએ અને પછી લિપિડની ચર્ચા શરૂ કરી દઈએ. સોરી. પેન્ટોસ બરોબર, C5H10O5 આ એનું સામાન્ય રાસાયણિક સૂત્ર છે. હવે પેન્ટોસિસ છે એની અંદર આપણે એક મોનોસેકેરાઇડમાં એ વાત કરી છે કે તેની અંદર આપણે આલ્ડો અને કીટો બે સ્વરૂપો છે બરોબર. તો પહેલા આપણે આલ્ડો સ્વરૂપની વાત કરીએ. C1 C2 C3 C4 C5 ડબલ બોન્ડ OH OH H H OH. અચ્છા મિત્રો, આની અંદર કિરાલ કાર્બનની સંખ્યા કેટલી થશે? કોઈ કહી શકશે? હેક્ઝોઝમાં 5 થતી હતી તો આમાં 4 થશે બરોબર. હવે આનું આપણે જ્યારે આ રિબોઝની રચના છે આનું રિંગ રચના બનાવીએ ત્યારે આપણે ખ્યાલ છે કે ભાઈ C1 બરોબર, ડબલ બોન્ડ O અને H, C2 C3 C4 બરોબર, આ ચોથો કાર્બન આવી ગયો. એટલે અહીંયા આ H આ O સાથે જોડાય બરોબર, ચોથું અને પહેલું. તો આનો OH અહીંયા થશે અને પાંચમો કાર્બન છે તે રિંગની બહાર જશે. H H OH બરોબર. અથવા તો તમે OH અહીંયા મૂકો અને H અહીંયા મૂકો બરોબર. OH H ગમે ત્યાં મૂકી શકશો. અહીંયા H OH OH H H બરોબર. આ C4 નો H અને OH, આ H OH નો H છે તેનો H અહીંયા ટ્રાન્સફર થાય છે એટલે અહીંયા OH આવશે બરોબર અને અહીંયા O રહેશે. એટલે આ હકીકતમાં બીટા સ્વરૂપ થશે, પણ આપણે અહીંયા આલ્ફા કે બીટા સ્વરૂપ છે તે અનુસરતા નથી બરોબર. તો આ રચના છે તે રિબોઝની થશે. આ રચના આપણે ખૂબ જ મહત્વની છે કારણ કે એટીપી સંશ્લેષણ છે, આરએનએ છે, તેની અંદર આપણે આ રચનાને અનુસરીને જ બંધ આગળ બનાવવાના આવશે બરોબર. એટલે અહીંયા OH ઉપર જ રહેશે અને અહીંયા OH અહીંયા તમે જોડો અથવા અહીંયા જોડો બરોબર, એ કોઈ પ્રશ્ન નહીં રહે. આ રિબોઝની વાત થઈ. પછી આપણે બીજું જે આનું સ્વરૂપ છે તે આપણે ખ્યાલ છે કે ભાઈ ડીઓક્સી રિબોઝ છે, C ડબલ બોન્ડ OH, બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછું છે, H OH OH H OH
એચ એચ અને એચ બરોબર. તો આ રચના છે ડીઓક્સી રિબોઝની બરોબર. આ ડીઓક્સી રિબોઝની રચના છે. હવે ડીઓક્સી રિબોઝની રિંગ રચના બનાવીએ આપણે તો બહુ સરળ થશે. આપણે ખાલી એક બીજા કાર્બન ઉપર જ ફેરફાર છે, બાકી રચના જેમની તેમ રહેશે, આની જેમ જ બરોબર. જોવું જોઈએ અહીંયા C1 C2 C3 C4 C5 OH H H બરોબર. એટલે પાંચમો કાર્બન છે એનું H H અને OH H H અને OH અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, કોઈ ઇશ્યુ નથી. જે પ્રમાણે બંધ બનવાનું હોય આગળ તે પ્રમાણે OH નું સ્થાન છે તે આવે બરોબર. અહીંયા O OH H આનો H છે અહીંયા ટ્રાન્સફર થઈ ગયો છે. અહીંયા બીજા કાર્બન ઉપર H છે ખાલી, એટલે એને આપણે રાઉન્ડ કરીને બતાવીએ છીએ. OH H H હેલો. ઓકે, તો આ રચના છે એને આપણે ડીઓક્સી રિબોઝ કહીએ છીએ. પણ અહીંયા આપણે બીજા કાર્બન ઉપર H કાઢી નાખ્યો છે. O ઓક્સિજનનો મોલેક્યુલ છે નીકળી ગયો છે, એટલે આને આપણે 2 પ્રાઇમ, આ ડેશ છે ને એને તમે 2 ડેશ કયો અથવા 2 પ્રાઇમ કયો, 2 પ્રાઇમ ડીઓક્સી રિબોઝ બરોબર. આ રીતની રચના છે એ આવશે નામાનું બરોબર. અને આ ડીએનએ માં અને અન્ય ઘણા ઘટકોમાં જોવા મળતું ઘટક છે બરોબર. હવે વાત આવશે રિબ્યુલોઝની બરોબર. કીટો સ્વરૂપ જે છે તેની વાત આવે. કીટો સ્વરૂપમાં મિત્રો આપણે ખબર છે કે એમાં જે સી ડબલ બોન્ડ O છે તે બીજા કાર્બન ઉપર આપણે લઈએ છીએ. સોરી. આ રચના રિબ્યુલોઝની છે મિત્રો બરોબર. હવે રિબ્યુલોઝની અંદર આપણે બીજા અને પાંચમા કાર્બન વચ્ચે બંધ છે એ થશે. જોજો કઈ રીતે થશે. આના કરતા થોડુંક ફેરફાર વાળું થશે. C1 અહીંયા CH2OH આપણે એમને લઈ લઈએ છીએ. C2 C2 માં ડબલ બોન્ડ O બરોબર. પછી C3 C4 અને C5 બરોબર. હવે C5 છે એનું OH અહીંયા આવશે ઉપર અને H અને H બરોબર. તો આ H છે એ અહીંયા ટ્રાન્સફર થશે બીજા ઉપર, યાદ રાખજો. આ H છે C5 નો બરોબર, તે અહીંયા ટ્રાન્સફર થાય છે એટલે અહીંયા થઈ જશે OH અને આ રચના આવી રીતે આમ જોડાશે. એટલે આને જો થોડું બુકમાં આપ્યું એમ લખવું હોય તો CH2OH OH OH H H
OH બરોબર આ રચના થઈ ગઈ રિબ્યુલોઝની બરોબર રિંગ રચના રેડી હવે આને આપણે જ્યારે આનું રૂપાંતરિત સ્વરૂપ છે ફોસ્ફેટ વાળું આપણે બે ફોસ્ફેટ ઉમેરી બે પીઆઈ લખ્યું છે આઈ નો મતલબ છે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ આયનિક સ્વરૂપનું બરોબર પીઆઈ નો મતલબ પોલિશ ઇન્સ્પેક્ટર નથી તો આપણે અહીંયા પહેલા તો આ રેખીય રચનામાં દર્શાવીએ એક પેલા કાર્બન ઉપર મૂકી દઈએ હાઇડ્રોજનને વિસ્થાપન કરીને C ડબલ બોન્ડ O HOH OH બરોબર તો આ પાંચમા કાર્બન ઉપર પણ આપણે ફોસ્ફેટ મૂક્યું છે એટલે આ આખી જે રચના થશે તે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ થશે બરોબર રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ અથવા રિબ્યુલોઝ 1,5 ડાયફોસ્ફેટ નોર્મલી બાય છે એ ડાય હોતી નથી પણ બાયોકેમિસ્ટ્રીમાં બાય છે એ ડાય છે મિત્રો યાદ રાખજો બરોબર નોર્મલી બાય છે એ ડાય હોતી નથી બરોબર પણ રિબ્યુ અહીંયા આપણે બાયોકેમિસ્ટ્રીમાં એવું કન્સિડર કરી લઈએ છીએ કે બાય છે એ ડાય છે હવે આમાં બીજું કઈ કશું કરવાનું નથી આમાં પાંચમા ઉપર ને પેલા ઉપર એક ફોસ્ફેટ મૂકી દઈએ આપણે બરોબર એટલે આ કામ પતી જાય CH2OP બરોબર C2 C3 C4 C5 PHO અહીંયા આપણે પેલા કાર્બન ઉપર મૂક્યું છે અને પાંચમા કાર્બન ઉપર મૂક્યું છે બરોબર બાકી રચના એમ જેમની તેમ જ રહેશે ઓકે પેલા ઉપર અને પાંચમા ઉપર ફોસ્ફેટ એટલે આ રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ આને આપણે કેવું હોય તો RUBP અથવા RUDP બે પૈકી કોઈ પણ વસ્તુ કહી શકાય બરોબર તો આ પેન્ટોસિસની રિંગ રચના છે મિત્રો યાદ રાખજો બધી ઓકે રિબોઝ ડિઓક્સીરિબોઝ અને રિબ્યુલોઝ અને તેનું એક આપણે રૂપાંતરિત સ્વરૂપ જે ઉપયોગમાં આવશે આ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ છે ને તે પ્રકાશ સંશ્લેષણની અંદર ખૂબ જ મહત્વનું છે કારણ કે અંધકાર પ્રક્રિયા એટલે જેને આપણે જૈવ સંશ્લેષણ તબક્કો કહીએ છીએ તો એ જૈવ સંશ્લેષણ તબક્કાની અંદર કાર્બન જે વાતાવરણમાંથી આવે છે કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં તેને સ્વીકારનાર ઘટક છે તે RUBP છે બરોબર આ CO2 ને સ્વીકારનાર ઘટક છે ઓકે એટલે આપણે આને બહુ મહત્વ છે આપણે આનું કારણ કે આના વગર કાર્બન સ્થાપન ન થાય તો પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા છે તે થાય નહીં બરોબર પ્રકાશ ગમે એટલો સારો હોય સારી ગુણવત્તા વાળો હોય સારી તરંગ લંબાઈ વાળો હોય બધું હોય પ્રકાશ પ્રક્રિયા ખૂબ સારી રીતે થઈ હોય પણ જો RUDP કે RUBP ના અણુ ના હોય તો કાર્બન સ્થાપન ન થાય અને કાર્બન સ્થાપન ન થાય તો પ્રકાશ પ્રક્રિયાના ઘટકો પણ ઉપયોગમાં લેવામાં આવે નહીં એટલે RUBP છે તે ખૂબ જ મહત્વનું છે બરોબર અને કાર્બન ડાયોક્સાઇડ અને RUBP આ બેને જોડવા માટે જે ઉત્સેચક જોઈએ છીએ બરોબર તે ઉત્સેચક વિશે આપણે ચર્ચા કરી છે કે જ્યારે આપણે પ્રોટીન ભણતા હતા એની અંદર આપણે છેલ્લે વાત આવી હતી કે રૂબિસ્કો નામનું એક ઘટક આવ્યું હતું રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ બરોબર તો આ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ જે ઘટક છે તે ઘટક તે સમગ્ર જીવાવરણમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન છે અને આ ઉત્સેચક છે બરોબર તે
CO2 અને RUBP ને જોડશે, એ પ્રક્રિયાને કેટેલાઇઝ કરે છે, તેનું ઉદ્દીપન કરે છે, બરોબર. એટલે જો ખાલી લખી દઉં છું, પછી તો પાઠમાં આપણે ભણવાનું જ છે. RUBP પ્લસ CO2, બરોબર. આનું ઉત્સેચનનું કામ કોણ કરશે? તો કે રૂબિસ્કો, બરોબર. અને પછી એની આપણને નિપજ મળશે. રેડી? તો અહીંયા આ બે વસ્તુ મહત્વની છે, RUBP પણ મહત્વનું છે અને રૂબિસ્કો પણ એટલું જ મહત્વનું છે, બરોબર. પણ મૂળભૂત રીતે તો RUBP જોશે તો જ રૂબિસ્કો છે એ કામ કરી શકે ને. રેડી? હવે સૌથી પહેલા તમે લોકો આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા ઝડપથી. હવે આપણે લિપિડની વાત છે એ શરૂ કરવાની છે. લઈ લીધું બધાએ? ચાલો, સરસ. RUBP અને CO2 વાળું ને એ તો બે પ્રકાશ સંશ્લેષણની અંદર આવશે, બરોબર. પોલિસેકેરાઇડ્સ તો થઈ ગયું છે બેટા. ઓકે, હા હા હા, પોલિસેકેરાઇડ્સ વાળા લેક્ચરની અંદર આપણે થોડો ઇશ્યુ હતો, બરોબર. નેટવર્કનો નહીં બધો, તો કાંઈ વાંધો નહીં. આજે આપણે પહેલા પોલિસેકેરાઇડ્સ છે એ પતાવી લઈએ, બરોબર. ત્યાર પછી આગળ વધીએ, એમાં કોઈ ઇશ્યુ નથી. ચાલો આજ પહેલા પોલિસેકેરાઇડ્સ લઈ લઈએ, કોઈ પ્રોબ્લેમ નહીં. પોલિસેકેરાઇડ્સની વાત કરીએ. પોલિસેકેરાઇડ્સ છે તેમાં તે 10 થી વધુ હેક્ઝોઝ મોનોસેકેરાઇડ ના એકમો
ના જોડાવાથી બનતા ઘટકો છે. બરોબર. બંધ કયો થશે તો કે ગ્લાયકોસિડિક બંધ થશે. બરોબર. પ્રક્રિયા કઈ થશે તો કે નિર્જલીકરણ. બરોબર. એનું સામાન્ય સૂત્ર C6H10O5 અને આઉટ ઓફ બ્રેકેટ N. જ્યાં N છે તે પોલિસેકેરાઇડ્સ અથવા તો હેક્ઝોઝ મોનોસેકેરાઇડના એકમોની સંખ્યા છે. બરોબર. હવે આ જે ઘટક છે પોલિસેકેરાઇડ્સ તે જો ગ્લુકોઝના બનેલા હોય તો એને આપણે કહીએ છીએ ગ્લાયકેન્સ. બરોબર. ફ્રુક્ટોઝના બનેલા હોય તો આપણે કહીએ છીએ ફ્રુક્ટેન્સ. ગેલેક્ટોઝના બનેલા હોય તો આપણે એને કહીએ છીએ ગેલેક્ટન્સ. અને મેનોઝ ના બનેલા હોય તો આપણે કહીએ છીએ મેનેન્સ. બરોબર. આ રીતે એના નામ પડે છે. બેઝિકલી પોલિસેકેરાઇડ ને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. એક પોલિસેકેરાઇડ એવા છે જેમાં માત્ર એક જ પ્રકારના મોનોમર આવેલા હોય. એક જ પ્રકારના હેક્ઝોઝ મોનોસેકેરાઇડના અણુઓ છે તે તેના બંધારણમાં આવેલા હોય. બરોબર. એક જ પ્રકારના હેક્ઝોઝ મોનોસેકેરાઇડ ના ઘટકો તેના બંધારણમાં હોય. તો આ પ્રકારના જે પોલિસેકેરાઇડ છે તેને આપણે કહીએ છીએ હોમોપોલિસેકેરાઇડ. બરોબર. જ્યારે જેના બંધારણમાં એક કરતા વધુ હેક્ઝોઝ મોનોસેકેરાઇડ ના ઘટકો આવેલા હોય તેને આપણે કહીએ છીએ હિટ્રોપોલિસેકેરાઇડ. બરોબર. એટલે હિટ્રોપોલિસેકેરાઇડ છે તે વિષમ પોલિમર થશે મિત્રો. જ્યારે હોમોપોલિસેકેરાઇડ છે તે સમ પોલિમર થશે. તમને યાદ આવે છે આપણે કયા ઘટક માટે વિષમ પોલિમર શબ્દ વાપર્યો હતો? પોલીપેપ્ટાઇડ શૃંખલા માટે આપણે વિષમ પોલિમર શબ્દ છે એ વાપર્યો છે કારણ કે તેના બંધારણમાં અલગ અલગ પ્રકારના એમિનો એસિડ્સ છે તે આવેલા હતા. બરોબર છે. યાદ આવ્યું? ઓકે. હવે હોમોપોલિસેકેરાઇડ છે તે મૂળભૂત બે કાર્ય માટે હોય છે. કા સંગ્રહિત ખોરાક સ્વરૂપે હોય અથવા બંધારણીય ઘટકો તરીકે હોય. કોષરસીય અથવા જીવરસીય બંધારણીય ઘટકો. બરોબર. તો સંગ્રહિત સ્વરૂપના જે છે
હોમોપોલિસેકેરાઇડ્સ એમાં સૌથી પહેલા જૂનું અને જાણીતું આપણું સ્ટાર્ચ, બરોબર. વનસ્પતિ, ખાસ કરીને ધાન્ય, બરોબર, શાકભાજી વગેરેમાં મંડકણ, બરોબર, સ્ટાર્ચ કણ સ્વરૂપે સંગ્રહિત છે. રેડી. જ્યારે બીજું છે ગ્લાયકોજન. આ પ્રાણીઓમાં સંગ્રહિત ખોરાક છે. બરોબર. પ્રાણીઓમાં સંગ્રહિત ખોરાક ક્યાં સંગ્રહ થયો હોય અથવા ક્યાં સંગ્રહ પામે, તો કે તે યકૃત કોષો અને મેદપૂર્ણ પેશી ના કોષો અને સ્નાયુ કોષો, બરોબર. એટલે કે હિપેટોસાઇટ, એડિપોસાઇટ અને મસલ સેલ્સ, બરોબર, 3 જગ્યાએ. હિપેટોસાઇટ એટલે યકૃત કોષ, એડિપોસાઇટ એટલે મેદપૂર્ણ પેશીના કોષો અને સ્નાયુ કોષો એટલે કે મસલ સેલ્સ, બરોબર. ત્યાર પછી એક ઘટક છે જે ફ્રુક્ટોઝનું પોલિમર છે, ફ્રુક્ટેન્સ છે, તે છે ઇન્યુલિન, બરોબર. ફળમાં જોવા મળશે, ખાસ કરીને ગાંઠામૂળી વનસ્પતિ, સતાવરી છે, બરોબર, કે દહાલિયા છે, એવી વનસ્પતિની અંદર તમને ઇન્યુલિન છે તે જોવા મળશે. પછી વાત આવે બંધારણીય ઘટકમાં. હા, બહુ નીચે નહીં લખું, ડોન્ટ વરી. અથવા આનો એક તમને સ્ક્રીનશોટ હું પોતે લઈને તમને મોકલાવી દઈશ, એટલે એ ચિંતા ન કરતા મિત્રો, બરોબર. પણ બધા મેક્સિમમ આની અંદર એટેન્ડ કરો, કારણ કે બહુ મહત્વના ઘટક ટોપિક્સ છે આ બધા. બંધારણીય ઘટકમાં સૌથી પહેલું છે સેલ્યુલોઝ, બરોબર. સેલ્યુલોઝ છે તે વનસ્પતિ કોષ દિવાલમાં પછી હેમિસેલ્યુલોઝ, પછી લેશું, પેલા આપણે લઈએ લિગ્નિન, બરોબર, અને કાઇટિન, ત્રીજું છે તે કાઇટિન, બરોબર. સેલ્યુલોઝ છે એ પ્રાથમિક કોષ દિવાલમાં, લિગ્નિન છે તે દ્વિતીય સ્થૂલનો તરીકે આવશે, કાઇટિન છે તે ફૂગની દિવાલમાં જોવા મળશે, કોષ દિવાલમાં. એની સાથે સાથે સ્તર કવચી પ્રાણીઓ અને કીટકો ના બહિર્કંકાલમાં જોવા મળતું ઘટક છે, બરોબર. પછી વિષમ પોલિમર છે, એની અંદર 2 પ્રકારના વિષમ પોલિમર જોવા મળે છે હિટ્રોપોલિસેકેરાઇડ્સમાં. એક નાઇટ્રોજન વિહીન અને બીજા નાઇટ્રોજન યુક્ત, બરોબર. નાઇટ્રોજન ધરાવતા હોય પોલિસેકેરાઇડના ઘટક છે એની અંદર અલગ અલગ પ્રકાર. પહેલા તો મેં તમને કીધું કે ભાઈ હિટ્રોપોલિસેકેરાઇડ છે એનો મતલબ જ એવો થયો
જો હોમોપોલિસેકેરાઇડ આપણે એમ કહીએ કે ભાઈ સેલ્યુલોઝ છે તો સેલ્યુલોઝ ની અંદર માત્ર ગ્લુકોઝના અણુઓ છે એનું જ પોલિમરાઇઝેશન થયું હોય, બરોબર. ઇન્યુલિન છે એની અંદર માત્ર ફ્રુક્ટોઝના અણુનું જ પોલિમરાઇઝેશન થયું હોય, બરોબર. ગેલેક્ટન્સ છે તો એની અંદર માત્ર ગેલેક્ટોઝના અણુનું જ પોલિમરાઇઝેશન થયું હોય, બરોબર. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ આ સમ પોલિમર્સ છે બધા, બરોબર. જ્યારે આ બધા કેવા થઈ જાય વિષમ પોલિમર, શું કામ? કારણ કે ગ્લુકોઝ એ હોય અને ફ્રુક્ટોઝ એ હોય ને ગેલેક્ટોઝ એ હોય ને એની અંદર વળી પાછા નાઇટ્રોજન વાળા ઘટકો એની અંદર આવેલા હોય, બરોબર. તો આ બધી વસ્તુ છે તેને આપણે હિટ્રોપોલિસેકેરાઇડ, એમાં બે પ્રકાર પડ્યા, નાઇટ્રોજન વિહીન અને નાઇટ્રોજન યુક્ત. હવે નાઇટ્રોજન ન ધરાવતા ઘટકો છે તેની અંદર સૌથી પહેલું ઉદાહરણ છે અગર. અગર અગર બરોબર, દરિયાઈ લીલ માંથી મળે છે અને પેશી સંવર્ધનમાં આનો ખૂબ જ ઉપયોગ છે અગર અગરનો, બરોબર. ત્યાર પછી બીજું છે ગુંદર, ગમ્સ, ગુંદર, બરોબર. આ વનસ્પતિના સ્ત્રાવો છે, બહિર્સ્ત્રાવો છે, બરોબર, યાદ રાખજો. પછી હેમિસેલ્યુલોઝ છે અહીંયા આવશે, કારણ કે એના બંધારણની અંદર એક કરતા વધુ પ્રકારના હેક્ઝોઝ મોનોસેકેરાઇડ આવેલા હોય છે, બરોબર. અને આ કોષ દિવાલનું ઘટક છે. અને ચોથું છે પેક્ટિન, યાદ આવે છે? પેક્ટિન ફળમાં જોવા મળે, એની સાથે સાથે મધ્ય પટલ માં જોવા મળે, બરોબર. હવે નાઇટ્રોજન યુક્ત ઘટકો છે તે ક્યાં જોવા મળશે? તો કે પ્રાણીઓની અંદર. સૌથી પહેલા પ્રાણી, પૃષ્ઠવંશી પ્રાણીઓ જ મોટે ભાગે આની અંદર આવે. એની અંદર સંયોજક પેશી, સંયોજક પેશી, સંયોજક પેશીનું આધારક દ્રવ્ય, બરોબર. એ આધારક દ્રવ્યની અંદર ગ્લાયકોસ, એમિનો ગ્લાયકેન્સ આ સ્વરૂપે હોય, ગ્લાયકોસ એમિનો ગ્લાયકેન્સ, બરોબર. એટલે ગ્લુકોઝના જ વ્યુત્પન્નો હોય પણ એની અંદર નાઇટ્રોજન વાળા ઘટકો આવેલા હોય. હવે ગ્લુકોઝનો અણુ હોય ને 6 કાર્બન વાળો, એમાં બીજા કાર્બન ઉપર આપણે NH2 મૂકી દઈએ, બરોબર, તો એ ગ્લુકોઝ એમાઇન થઈ જાય. ત્યાં જ આપણે જો COOH મૂકીએ, બરોબર, તો એ ગ્લુકોરોનિક એસિડ થઈ જાય. આવી રીતે એના અલગ અલગ વ્યુત્પન્નો હોય તે આના બંધારણની અંદર જોવા મળે, બરોબર. એટલે આ પોલિસેકેરાઇડના પ્રકારોની આપણે વાત કરી. હજી આપણે બંધારણની વાત નથી કરી, એ તમને કહી દઉં, ખાલી પ્રકારો, બરોબર. કે ભાઈ પોલિસેકેરાઇડ છે ને આપણે બે પ્રકારમાં વેચીએ, બરોબર, હોમોપોલિસેકેરાઇડ અને હિટ્રોપોલિસેકેરાઇડ. આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો મિત્રો પહેલા, પછી આપણે આના બંધારણની વાત કરીએ બધાયના. આનો સ્ક્રીનશોટ મોકલું છું તમને, ડોન્ટ વરી.
ચાલો આવી ગયો સ્ક્રીનશોટ તમારા બધાના ગ્રુપમાં, તમારા બધા પાસે. હવે આપણે આના બંધારણ વિશે થોડી વાત કરીએ. થોડી ઇન્ટરેસ્ટિંગ મજા આવે એવું છે. લિપિડ્સ પણ એટલું જ મજા આવશે અને એનાથી વધારે મજા છે એ ડીએનએ આરએનએ માં આવશે. હવે આપણે સૌથી પહેલા સ્ટાર્ચની વાત કરશું, કારણ કે આપણે ખોરાક છે એના ઉપર આધારિત છે આખે આખો. સ્ટાર્ચ અને ગ્લાયકોજન મૂળભૂત રીતે લગભગ સરખા હોય છે, બરોબર. સ્ટાર્ચ ગ્લાયકોજન બંને થોડો ફેર છે, કારણ કે એક વનસ્પતિમાં સંગ્રહિત ખોરાક છે અને એક પ્રાણીમાં સંગ્રહિત ખોરાક છે. બંનેની અંદર તમને જે ઘટકો જોવા મળશે એમાં એક છે રેખીય પોલિમર, બરોબર. સ્ટ્રેટ ચેન, જેને આપણે શું કહીએ છીએ? સ્ટ્રેટ ચેન, મારા જેવી. અને બીજું છે શાખિત ઘટક, જેને આપણે કહીએ છીએ બ્રાન્ચ ચેન, બરોબર. તો આ રેખીય જે ભાગ છે એનું નામ છે એમાઇલોઝ. મિત્રો આ એમાઇલોઝ છે કઈ મગજમાં આવે છે? આપણે લાળ રસ હોય એની અંદર એમાઇલેઝ ઉત્સેચક આવે, બરોબર છે. તો એ એમાઇલેઝ ઉત્સેચક છે આ એમાઇલોઝ નું પાચન કરે, બરોબર. કારણ કે સ્ટાર્ચ ની અંદર એમાઇલોઝ નું પ્રમાણ 80 થી 85% જેટલું હોય, જ્યારે આ બ્રાન્ચ ચેન છે એનું નામ છે એમાઇલોપેક્ટિન. ઓકે. અને સ્ટાર્ચ એટલે એસ, ગ્લાયકોજન એટલે જી. ગ્લાયકોજન ની અંદર 60 થી 65% હોય, બરોબર. એમાઇલોપેક્ટિન છે એ શાખિત ભાગ છે. ઓકે, એમાઇલોપેક્ટિન નું પ્રમાણ જોઈએ તો સ્ટાર્ચ ની અંદર તેનું પ્રમાણ 15 થી 20% થાય, જ્યારે ગ્લાયકોજનમાં તેનું પ્રમાણ 35 થી 40% જેવું થાય. હવે કઈ રીતે થાય છે એ જોઈ લઈએ પેલા આની રચના, બરોબર. જો અહીંયા તો આપણે કહીએ છીએ કે ભાઈ આ આખી જે રચના છે એમાં આલ્ફા 1,4 લિંકેજ જોવા મળશે, બરોબર. જ્યારે આ જોડાણ છે તે આલ્ફા 1,6 લિંકેજ છે એ જોવા મળશે મિત્રો, બરોબર. આ રચના સમજવાનો પ્રયત્ન કરજો, બહુ સરસ છે. 1,4 લિંકેજ તો આપણે ડાયસેકેરાઇડ ની અંદર બધામાં મોટે ભાગે 1,4 લિંકેજ ની વાત તો કરેલી જ છે. હવે C1 C2 C3 C4 C5 C6, બરોબર. ઓ અહીંયા આપણે આલ્ફા 1,4 લિંકેજ હોય એટલે ખબર છે કે આ ઓ અહીંયા આવી જાય, બરોબર.
અહીંયા C4 આ બેનું હાઇડ્રોજન, પછી C5O C1 C2 C3 C4 બરોબર. આ C6 H H અને OH, ફરી પાછું C4 HH C5O C1 C2 C3 C4 H H અને OH. ઓકે, તો આ પ્રકારની આખી રચના છે એ જોવા મળશે. આ કન્ટિન્યુએશનમાં તમે જેટલી બતાવી એટલી બતાવી શકો. બરોબર, આપણે અહીંયા લગી પૂરું કરી દઈએ. ટેક્સ્ટબુક ની અંદર એ રચના આપેલી છે, તમે જોજો એ આખી રચના, એટલે થોડો આઈડિયા આવશે આપણે શું દોરીએ છીએ એ. હવે આ છેડો થયો ને, તો અહીંયા આ માનો કે પેલો અહીંયા આ મોનોસેકેરાઇડ નો ઘટક છે, તો અહીંયા આપણે ખબર છે કે H અને OH બરોબર, તો અહીંયા OH છે એ ફ્રી થઈ ગયું બરોબર. આને આપણે રાઈટ છેડો અથવા તો જમણા હાથનો છેડો કહીએ છીએ, અને અહીંયા OH ફ્રી છે બરોબર, એટલે આ થઈ જશે રિડ્યુસિંગ એન્ડ બરોબર. જ્યારે આ જે છેડો છે અહીંયા આ કોઈ આગળના કાર્બન સાથે જોડાયેલો હોય બરોબર, આ લેફ્ટ થશે અને આ નોન રિડ્યુસિંગ એન્ડ થશે બરોબર. એક છે એ રિડ્યુસિંગ એન્ડ થશે અને બીજું છે એ નોન રિડ્યુસિંગ એન્ડ છે થશે બરોબર. હવે રિડ્યુસિંગ નો મતલબ શું થાય, તો કે જે ફેહલિંગ નું દ્રાવણ છે, ફેહલિંગ ના દ્રાવણ નું રિડક્શન કરી શકે બરોબર, એ રિડ્યુસિંગ એન્ડ છે. ઓકે, જ્યારે આ ફેહલિંગ ના દ્રાવણ નું રિડક્શન કરી શકતું નથી. આ તો રેખીય વાત થઈ. હવે બ્રાન્ચ ક્યાંથી થાય 1,6 કઈ રીતે, તો કે માનો કે અહીંયાથી આપણે એમ કહીએ આ રચના છે, ત્યાંથી આપણે કોઈ આ C1 અહીંયાથી લઈએ આપણે બરોબર, તો આ પેલો કાર્બન થયો એનો HOH C2 C3 C4 C5 C6 બરોબર. તો આ પેલો કાર્બન અને અહીંયા છઠ્ઠો કાર્બન, આની વચ્ચે આ નિર્જલીકરણની પ્રક્રિયા થઈ અને H2O નો અણુ છે એ નીકળે, એટલે અહીંયા બંધ બને, બંધ ગ્લાયકોસિડિક જ બનશે, યાદ રાખજો. પણ આ 1,6 જોડાણ થયું, કેવું થયું 1,6 જોડાણ બરોબર. એટલે ટેક્સ્ટબુક ની અંદર જે રચના આપેલી છે બરોબર, કે ભાઈ એક સ્ટ્રેટ ચેન હોય તો સ્ટ્રેટ ચેન માંથી પછી આ જે શાખા નીકળે બરોબર, તો આ સ્ટ્રેટ ચેન બધાની અંદર ટોટલી બધામાં 1,4 જોડાણ છે એ આવશે. જ્યારે જેવી શાખા આવશે અહીંયાથી, તો આ 1,6 વળી પાછી અહીંયાથી બીજી શાખા ઉત્પન્ન થાય બરોબર, તો અહીંયા 1,6, અહીંયાથી આવી રીતે ત્રીજી શાખા ઉત્પન્ન થતી હોય તો એ 1,6 બરોબર. અહીંયાથી આમ જતી હશે તો પણ 1,6 અહીંયા જોડાય, આમ જતી હોય શૃંખલા, આ આમ જાય છે, આ આમ જતી હોય બરોબર, તો આ જોડાણ છે એ 1,6, ફરી પાછું આ 1,6 બરોબર. એટલે આનું પ્રમાણ જ્યારે આપણે કહીએ ને કે ભાઈ એમાઇલોઝ હોય, તો એમાઇલોઝ ની અંદર બરોબર આ સરળ શૃંખલા આ એમાઇલોઝ થશે બરોબર, અને આ જે ભાગ થશે આ કાર્ટૂન રચના જે ટેક્સ્ટબુકમાં બતાવેલી છે તે 1,6 થશે બરોબર. અને એની અંદર મેં તમને કીધું કે ભાઈ એક છેડો છે એ રિડ્યુસિંગ, બીજો છે એ નોન રિડ્યુસિંગ. ગ્લુકોઝ છે એ રિડ્યુસિંગ શર્કરા છે, જ્યારે સુક્રોઝ છે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, યાદ રાખજો. સુક્રોઝ જે આપણે ડાયસેકેરાઇડ ની વાત કરેલી છે, સુક્રોઝ છે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. નોન રિડ્યુસિંગ શર્કરા છે એટલે સ્થાયી શર્કરા હોય, રાસાયણિક સ્થાયી, કેમિકલી સ્ટેબલ બરોબર. અને કેમિકલી સ્ટેબલ હોય
એટલે આ સ્વરૂપે સુક્રોઝ સ્વરૂપે આ સ્વરૂપે શર્કરા વનસ્પતિની ચાલની નલિકા દ્વારા વહન પામે. ગ્લુકોઝ સ્વરૂપે વહન પામતું નથી, બરોબર. સુક્રોઝ સ્વરૂપે વહન પામે. શા માટે? કારણ કે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝની રચના જોજો, એની અંદર તમને આ વસ્તુ જોવા મળશે, બરોબર. એટલે અહીંયા 1,6 અહીંયા લિનિયર ચેઇન હોય એમાં 1,4 અને બ્રાન્ચ ચેઇન હોય એની અંદર 1,6 જોડાણ છે તે જોવા મળે, બરોબર. પછી સેલ્યુલોઝ ની વાત આવે તો સેલ્યુલોઝ, અચ્છા આ જે રચનાની વાત આવે પહેલા આની જ વાત કરીએ પછી સેલ્યુલોઝ ની કરશું. તો સ્ટાર્ચ છે, બરોબર, એનું આ સ્વરૂપ છે, એની અંદર એમાઇલોઝ છે એ વધુ પ્રમાણમાં છે, એટલે આ એની પ્રાથમિક રચના થશે. હવે દ્વિતીય રચના જ્યારે સ્ટાર્ચની થાય તે આવી રીતે કુંતલાકાર થાય, યાદ રાખજો. આ સ્ટાર્ચની દ્વિતીય રચના છે, બરોબર, કુંતલ સ્વરૂપે. અને કુંતલ સ્વરૂપે છે એટલે શું થાય તો કે આ કુંતલ હોય ને એની અંદર જ્યારે આપણે સ્ટાર્ચનું દ્રાવણ કરવું એટલે કાંઈ નહીં, આપણા ઘરમાં ચોખા હોય કે ઘઉં હોય, બરોબર, એનો જરાક લોટ લઈ પાણીમાં ઓગાડીએ તો એ સ્ટાર્ચનું દ્રાવણ થઈ ગયું. એની અંદર આપણે આયોડિનના દ્રાવણના 1-2 ટીપા નાખીએ તો બ્લુ રંગ આવે, બરોબર, એ સ્ટાર્ચની કસોટી થઈ ગઈ. તો એ આયોડિન છે એ બ્લુ રંગ શું કામ આપે? કારણ કે આના કુંતલ છે એની અંદર આયોડિનના અણુઓ છે એ પકડાઈ જાય છે, બરોબર. ઇટ કેન હોલ્ડ ધ આયોડિન મોલિક્યુલ્સ. આવી રીતે આયોડિનના ઘટકો છે એ પકડાઈ જશે. ગ્લાયકોજનની અંદર આનું પ્રમાણ ઓછું હોય એટલે ગ્લાયકોજન છે તે આયોડિન સાથે પ્રક્રિયા કરી અને બ્લુ રંગ આપતું નથી, વાદળી રંગ આપતું નથી, બરોબર. એ ફેહલિંગ નું દ્રાવણ હોય બેટા, ફેહલિંગ છે, ટોલિંગ છે, એવા ઘણા બધા દ્રાવણ હોય, બરોબર, જે કોઈ પણ ઘટક છે એ એનું રિડક્શન કરે છે કે નથી કરતું તે સમજાવવા માટે તેનો ઉપયોગ થતો હોય, બરોબર. એટલે એને ફેહલિંગ નું દ્રાવણ છે એટલે શર્કરાની હાજરી ચકાસવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતા રાસાયણિક પ્રક્રિયકો છે. ઓકે, તો આ સ્ટાર્ચની દ્વિતીય રચનાની મેં તમને વાત કરી. અને ગ્લાયકોજન છે તે આયોડિન કસોટી આપતું નથી, ધન આપતું નથી. પછી આપણે સેલ્યુલોઝની વાત કરીએ. આનો એક સ્ક્રીનશોટ મોકલાવી દઉં છું પહેલા. હવેથી આપણે એ કરશું કે સ્ક્રીનશોટ છે એ તમને હું મોકલાવતો જઈશ અહીંયાથી. હીર, તારા ક્વેશ્ચનનો જવાબ પછી આપું છું બેટા, ડોન્ટ વરી. હવે સેલ્યુલોઝની વાત કરીએ. સેલ્યુલોઝની રચનામાં સેલ્યુલોઝ તો બહુ મહત્વનું છે ભાઈ. કોટનના બધા જે થ્રેડ્સ છે એ સેલ્યુલોઝ
એમાં 3000 થી માંડી અને 10,000 બીટા ડી ગ્લુકોઝ ના અણુ હોય. કેટલા? 3000 થી લઈને 10,000 બીટા ડી ગ્લુકોઝ. બરોબર. હવે બીટા ડી ગ્લુકોઝ હોય મિત્રો તો તમને ખબર છે કે કઈ રીતની રચના હોય. C1 OH ઉપર, H નીચે. બરોબર. બાકી બધું રાબેતા મુજબ C3 C4 C5 C6O. બરોબર. હવે અહીંયા C4 આવે. બરોબર. એની અંદર H અને OH આમ હોય તો અહીંયા બંધ બને આ બે વચ્ચે. ઓકે, તો આ બંધ છે એની રચના કેવી થઈ જશે મિત્રો? તો કે આ પ્રકારની. બરોબર. એટલે C1 આમ, C4 C5 O 1 2 3 4. બરોબર. ફરી પાછું અહીંયા H આવે બધાયમાં, પણ આપણે એ કઈ લખવું નથી નીચે. અહીંયાથી આપણે O C4 C5 O 1 2 3 4. બરોબર. આ પ્રકારની રચના જોવા મળે. એટલે આ બીટા 1,4 જોડાણ. ઓકે. પછી બીજા જે પોલિસેકેરાઇડ ના ઘટકો છે, બરોબર, એમાં આપણે કહીએ કાઇટિન. તો કાઇટિન છે તે N એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. બરોબર. આનું પોલિમર છે, યાદ રાખજો. સમ પોલિમર છે. આ સમ પોલિમર માં આવશે. અને તેની અંદર પણ જે જોડાણ છે તે બીટા 1,4 જોડાણ છે તે જોવા મળશે. યાદ રાખજો આના જેવું. પછી હજી એક ઘટક છે પોલિસેકેરાઇડ નો, હિટ્રોપોલિસેકેરાઇડ છે. હાઇલ્યુરોનિક એસિડ. હાઇલ્યુરોનિક એસિડ આ હિટ્રોપોલિસેકેરાઇડ છે. અચ્છા, આ હિટ્રોપોલિસેકેરાઇડ આ હાઇલ્યુરોનિક એસિડ છે, બરોબર, એ ગ્લુકોરોનિક એસિડ અને ગેલેક્ટ્યુરોનિક એસિડ આ બે આના મુખ્ય બંધારણીય ઘટક છે. ગ્લુકોરોનિક એસિડ નો મતલબ કે ગ્લુકોઝ નો જે અણુ છે હેક્ઝોસ, બરોબર, એના બીજા કાર્બન ઉપર COOH સમૂહ છે તે આવેલો હોય. બરોબર. અને ગેલેક્ટ્યુરોનિક એસિડ એટલે ગેલેક્ટોઝ નો અણુ છે, એમાં બીજા કાર્બન ઉપર COOH સમૂહ છે તે આવેલો હોય. બરોબર. એટલે ગેલેક્ટ્યુરિયોનિક એસિડ અને ગ્લુકોરોનિક એસિડ નું પોલિમર છે, એટલે તો આપણે એને હિટ્રોપોલિસેકેરાઇડ કીધું. અચ્છા, આ હાઇલ્યુરોનિક એસિડ જોવા ક્યાં મળે? આજકાલ તમને ખબર હશે કે ગોઠણનો દુખાવો બધાયને બહુ કોમન છે, બરોબર. આ ની રિપ્લેસમેન્ટ સર્જરી, બરોબર, બહુ કોમન થાય છે. તો અહીંયા જે આ સાંધો છે આપણો ગોઠણનો સાંધો, આવી રીતે બરોબર. આ ઉર્વસ્થિ ઉપલું અસ્થિ છે જાંઘનું, અને આ નીચેનું નળક. બરોબર. અહીંયા આવી રીતે આ એક સાંધો હોય.
આ સાંધો છે એની ઉપર આ એક આવરણ આવેલું હોય જેને આપણે કહીએ છીએ સાઇનોવિયલ કલા અથવા તો આવરણ, બરોબર. આ સાઇનોવિયલ કલા છે તે અહીંયા આવી રીતે એક પ્રવાહી નો સ્ત્રાવ કરતું હોય, ઈ પ્રવાહી છે એને કહેવાય સાઇનોવિયલ પ્રવાહી. અને આ સાઇનોવિયલ પ્રવાહી છે એનું ઘટક છે ઈ હાઇલ્યુરોનિક એસિડ છે, બરોબર. લુબ્રિકેન્ટ છે આ લુબ્રિકેન્ટ એટલે કે ઊંજણ તરીકે કાર્ય કરે છે, બરોબર. સાંધા ઘસાતા હોય તો આ એની મેળે જ થતું હોય, આપણે ક્યાંય બહારથી એને ઇન્જેક્શન થી દાખલ ન કરી શકીએ. ઓકે, તો મિત્રો આ બધી વાત થઈ પોલિસેકેરાઇડ્સ ની, બરોબર. એટલે આપણે કાર્બોદિત છે તે કમ્પ્લીટ થઈ ગયું છે આખે આખું. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરશું લિપિડ્સ ની, બરોબર.